જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શ્રાદ્ધ વિશે શ્રવણ કરીશું. શ્રાદ્ધ કયા દિવસે શરૂ થશે તથા કયા દિવસે સમાપ્ત થશે? શ્રાદ્ધનું મહત્ત્વ શું છે? શ્રાદ્ધના દિવસ દરમિયાન પૂજાવિધિ કેવી રીતે કરવી? શ્રાદ્ધના દિવસોમાં શું કરવું, શું ન કરવું, કઈ વસ્તુનું, કઈ બાબતનું ધ્યાન રાખવું, કયા નિયમોનું પાલન કરવું, એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું. તો તમે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો. વિડીયો પસંદ પડે અને ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. સનાતન ધર્મમાં શ્રાદ્ધનું વિશેષ મહત્ત્વ છે. શ્રાદ્ધ ભાદ્રપદની પૂર્ણિમા તિથિથી શરૂ થાય છે તથા ભાદ્રપદની અમાવસ્યા તિથિ પર સમાપ્ત થાય છે. આ પખવાડિયાને પિતૃપક્ષ અથવા તો શ્રાદ્ધ પક્ષ તરીકે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ સમયને પોતાના પૂર્વજોને યાદ કરવા અને તેમને તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવા માટે ખાસ સમય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન પિતૃલોકના દરવાજા ખુલે છે અને પૂર્વજોના આત્માઓ તેમના વંશજો પાસેથી તર્પણની રાહ જોતા પૃથ્વી પર આવે છે અને તૃપ્તિ મેળવ્યા બાદ, સંતુષ્ટ થયા બાદ આશીર્વાદ આપીને જાય છે. તેથી શ્રાદ્ધના દિવસોમાં ધાર્મિક વિધિથી શ્રાદ્ધ, તર્પણ ક્રિયા અને પિંડદાન અવશ્ય કરવું જોઈએ. શ્રાદ્ધ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પણ કૃતજ્ઞતાનો તહેવાર પણ છે. શ્રાદ્ધ એ સમય છે જ્યારે લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ અને મુક્તિ માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે. એવું માનવામાં આવે છે કે આ 16 દિવસોમાં પિતૃદેવતા પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો દ્વારા આપવામાં આવેલ તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ સ્વીકારે છે અને તેમને આશીર્વાદ આપે છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાદ્ધ કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને વંશજોને લાંબા આયુષ્ય, સારું સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ ભક્તિભાવથી અને ધાર્મિક વિધિઓ મુજબ શ્રાદ્ધ કરે છે તેના પરિવારમાં શાંતિ અને સુખ રહે છે. પૂર્વજોને ભોજન અને પાણી ચડાવવાથી તેમની અપૂર્ણ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પૂર્વજો સંતુષ્ટ અને તૃપ્ત થાય છે ત્યારે તેઓ તેમના વંશજોના જીવનમાંથી બધા જ અવરોધો દૂર કરે છે. શાસ્ત્રો મુજબ શ્રાદ્ધ કરવાથી પૂર્વજોની આત્માને મોક્ષ મળે છે અને વંશજોને સુખ શાંતિ મળે છે. વંશજોના જીવનમાંથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ગરુડ પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોમાં શ્રાદ્ધ પક્ષનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જેમની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેમના માટે આ સમયગાળા દરમિયાન શ્રાદ્ધ કરવું અત્યંત ફળદાયક માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પૂર્વજોના શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન અવશ્ય કરવા જોઈએ. પિતૃઓને જળ અર્પણ કરવું અને દાન ધર્મ કરવું પણ મહત્ત્વનું ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા પિતા અને પૂર્વજોનું ઋણ ચૂકવવું દરેક બાળકનું કર્તવ્ય છે. આ ઋણ શ્રાદ્ધ દ્વારા આંશિક રીતે ચૂકવવામાં આવે છે. એક પૌરાણિક માન્યતા છે કે જે પૂર્વજોનું શ્રાદ્ધ નથી કરતા તેમને જીવનમાં અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી બાજુ માનવીય દૃષ્ટિકોણથી શ્રાદ્ધ એ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને પોતાના પૂર્વજોને યાદ કરવાનો અવસર છે. તે આપણને એ પણ શીખવે છે કે આજે આપણી સિદ્ધિ આપણા પૂર્વજોના પ્રયત્નો અને બલિદાનોનું પરિણામ છે. હવે આપણે જાણીશું કે શ્રાદ્ધ કયા દિવસે શરૂ થાય છે તથા કયા દિવસે સમાપ્ત થાય છે.
વર્ષ 2025માં શ્રાદ્ધ પક્ષ 7 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થશે તથા 21 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ સર્વ પિતૃ અમાવસ્યા સાથે સમાપ્ત થશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે હોય છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે હોય છે. હવે આપણે વિસ્તારથી જાણીશું કે કયા દિવસે કયું શ્રાદ્ધ કરવામાં આવશે. પૂર્ણિમાનું શ્રાદ્ધ 7 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ કરવામાં આવશે. ભાદ્રપદ કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિનું શ્રાદ્ધ 8 સપ્ટેમ્બર 2025 અને સોમવારના રોજ કરવામાં આવશે. દ્વિતીયા તિથિનું શ્રાદ્ધ 9 સપ્ટેમ્બર 2025 અને મંગળવારના રોજ કરવામાં આવશે. તૃતીયા અને ચતુર્થી તિથિનું શ્રાદ્ધ 10 સપ્ટેમ્બર 2025 અને બુધવારના રોજ કરવામાં આવશે. ભરણી એટલે કે પંચમીનું શ્રાદ્ધ 11 સપ્ટેમ્બર 2025 અને ગુરુવારના રોજ કરવામાં આવશે. ષષ્ઠી તિથિનું શ્રાદ્ધ 12 સપ્ટેમ્બર 2025 અને શુક્રવારના રોજ કરવામાં આવશે. સપ્તમી તિથિનું શ્રાદ્ધ 13 સપ્ટેમ્બર 2025 અને શનિવારના રોજ કરવામાં આવશે. અષ્ટમી તિથિનું શ્રાદ્ધ 14 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ કરવામાં આવશે. નવમી તિથિનું શ્રાદ્ધ 15 સપ્ટેમ્બર 2025 અને સોમવારના રોજ કરવામાં આવશે. દસમી તિથિનું શ્રાદ્ધ 16 સપ્ટેમ્બર 2025 અને મંગળવારના રોજ કરવામાં આવશે. એકાદશી તિથિનું શ્રાદ્ધ 17 સપ્ટેમ્બર 2025 અને બુધવારના રોજ કરવામાં આવશે. દ્વાદશી તિથિનું શ્રાદ્ધ 18 સપ્ટેમ્બર 2025 અને ગુરુવારના રોજ કરવામાં આવશે. ત્રયોદશી તિથિનું શ્રાદ્ધ 19 સપ્ટેમ્બર 2025 અને શુક્રવારના રોજ કરવામાં આવશે. ચતુર્દશી તિથિનું શ્રાદ્ધ 20 સપ્ટેમ્બર 2025 અને શનિવારના રોજ કરવામાં આવશે. સર્વ પિતૃ અમાવસ્યા તિથિનું શ્રાદ્ધ 21 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ કરવામાં આવશે. આમ જે પ્રમાણે તમારા પૂર્વજોની તિથિ હોય એ પ્રમાણે એ દિવસે તમારે પૂરી શ્રદ્ધા ભક્તિથી અને ધાર્મિક વિધિથી શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ અને તેમના મોક્ષની પ્રાપ્તિ માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન અવશ્ય કરવું જોઈએ. આ દિવસોમાં ગરુડ પુરાણ ગ્રંથ અવશ્ય વાંચવું જોઈએ અથવા તો શ્રવણ કરવું જોઈએ. પિતૃસ્તોત્રનો પાઠ નિત્ય કરવો જોઈએ. એનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણને સારા આશીર્વાદ આપે છે. આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, ધનની પ્રાપ્તિ થાય છે. આપણા પરિવારના બધા જ સદસ્યોનું આરોગ્ય સારું રહે છે અને આપણું જીવન સુખમય બની રહે છે. હવે આપણે જાણીશું કે શ્રાદ્ધના દિવસોમાં શું કરવું, શું ન કરવું, કયા નિયમોનું પાલન કરવું. પૂર્વજોનું શ્રાદ્ધ તેમની મૃત્યુની તિથિ અનુસાર કરવામાં આવે છે. જો તેમની તિથિ ખબર ન હોય તો અમાવસ્યાની તિથિ પર શ્રાદ્ધ કરી શકાય છે. શ્રાદ્ધ કાર્ય પવિત્ર સ્થળે કરવું જોઈએ. આ કાર્ય ઘરે અથવા પવિત્ર તીર્થ સ્થાનો પર ખાસ ફળદાયી માનવામાં આવે છે. શ્રાદ્ધમાં ફક્ત સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. આનાથી ઘણો મોટો દોષ લાગે છે. પાણી, તલ અને કુશથી તર્પણ કરવું જોઈએ અને વાનગીઓથી પિંડદાન કરવું જોઈએ. આ પૂર્વજોને ઊર્જા અને તૃપ્તિ પહોંચાડવાનું કામ કરે છે. શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે, કારણ કે બ્રાહ્મણોને ભગવાન અને પૂર્વજો વચ્ચેનો સેતુ માનવામાં આવે છે. તેથી બ્રાહ્મણોને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમની આત્માને તૃપ્તિ અને શાંતિ મળે છે. તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જેના થકી પિતૃઓના આશીર્વાદ આપણને મળે છે
અને આપણો પરિવાર સુખી રહે છે. આપણા પરિવારમાંથી બધી જ મુસીબતો, મુશ્કેલીઓ, અવરોધો દૂર થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વિધિ પૂર્ણ ન થાય તો પણ શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવતું શ્રાદ્ધ પિતૃઓને સંતુષ્ટ અને તૃપ્ત કરે છે. શ્રાદ્ધના દિવસે મનોરંજન, પીણો અને દેખાડો અશુભ માનવામાં આવે છે. આ દિવસ સંપૂર્ણ શ્રદ્ધા, સંયમ અને ભક્તિભાવ સાથે વિતાવવો જોઈએ. શ્રાદ્ધના દિવસોમાં શુભ કાર્યો જેમ કે લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ અથવા તો વાસ્તુ પૂજ્ય નવી વસ્તુ ખરીદવી ટાળવી જોઈએ. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે શ્રાદ્ધ કયા દિવસથી શરૂ થશે તથા કયા દિવસે સમાપ્ત થશે, કયા દિવસે કયું શ્રાદ્ધ કરવું, શ્રાદ્ધનું મહત્ત્વ શું છે, આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા ઉપાયો કરવા અને પિતૃઓ માટે શું કરવું, તે બધું જ આપણે જાણ્યું છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ અવનવા વિડીયોની જાણકારી મેળવવા માટે સબસ્ક્રાઈબ બટનની બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.